આજે આપણે વિષય અર્થશાસ્ત્રની અંદર જે આપણું ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો બરાબર તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો કાલે આપણે નાણાંનો ઉદ્ભવ કેવી રીતે થયો બરાબર એની આપણો અભ્યાસ કર્યો. હવે જ્યારે નાણું અસ્તિત્વમાં નહોતું ત્યારે કઈ પદ્ધતિ અમલમાં હતી? તો કે સાટા પદ્ધતિ અમલમાં હતી બરાબર. તો આપણે સાટા પદ્ધતિ કોને કહેવાય એના વિશે કાલે આપણે અભ્યાસ કર્યો હતો. સાટા પદ્ધતિની મર્યાદા કઈ છે બરાબર, તો એ પણ આપણે એનો અભ્યાસ કર્યો હતો બરાબર. તો સાટા પદ્ધતિની કેટલી મર્યાદાઓ હતી? કે 3 હતી. કઈ કઈ? તો કે એક તો જરૂરિયાતોની મેળ બેસાડવાની સમસ્યા હતી પહેલી તો બરાબર, કે જે જરૂરિયાતો છે એની મેળ બેસાડવાની સમસ્યા, જેમાં સાટા પદ્ધતિની મર્યાદાઓની અંદર તો કે જરૂરિયાતોની મેળ બેસાડવાની સમસ્યાની અંદર કયા કઈ સમસ્યાઓ આવે? તો કે એ વખત સમય એવું હતું કે વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કે સેવા આપણે મેળવતા હતા, તેને આપણે સાટા પદ્ધતિ કહેવાય બરાબર. દાખલા તરીકે ખેડૂત છે તો એના ઘરની અંદર ઉત્પાદન અનાજનું ઉત્પાદન કર્યું એટલે કે અનાજ તરીકે ઘઉંનું ઉત્પાદન થયું બરાબર. હવે ખેડૂતને કાપડની જરૂર છે તો એ શું કરશે? કાપડનો જે વેપારી છે બરાબર એની પાસે ઘઉં આપી અને કાપડ ખરીદતો હોય છે. પણ અમુક સમય એવું બનતું હોય કાપડનો વેપારી હોય તો એને ઘઉંની જરૂર ન પણ હોય તો એ શું કરશે? કાપડના વેપારીને ઘીની જરૂર હોય છે તો કાપડનો વેપારી ઘઉં ખરીદતો હોતો નથી અને ખેડૂતને એના બદલામાં કાપડ મળતું હોતું નથી. તો આવા બધા પ્રશ્નો શેમાં ઉદ્ભવતા હતા? કે જરૂરિયાતોની મેળ બેસાડવા આ પ્રશ્નો સાટા પદ્ધતિની અંદર ઉદ્ભવતા હતા બરાબર. ત્યારબાદ આગળ બીજો મર્યાદા કઈ આવી હતી? તો કે સંગ્રહ કરવાની મુશ્કેલ બરાબર, કે સાટા પદ્ધતિની અંદર જે જથ્થો હોય એનો સંગ્રહ કરવો કેવો બને? મુશ્કેલ બનતો હોય છે બરાબર. કે ખેડૂતના ઘરે ઉત્પાદન કર્યું એને ઘઉંનું બરાબર, એને ઘઉંનો જાજુ બધું ઉત્પાદન થયું હોય તો એને સંગ્રહ કરવો શું બને? મુશ્કેલ બને છે બરાબર. અને અમુક સમયે શું થાય કે સંગ્રહ કરેલો જે માલ કે જથ્થો છે એ બગડી જવાનો કે સડી જવાનો એવા બધા પ્રશ્નો ઉદ્ભવતા હતા. અને સંગ્રહ કરવા માટે પહેલાં તો સૌ પ્રથમ એની વ્યવસ્થિત જગ્યા જોઈએ બરાબર. તો આ બધા પ્રશ્નોને લીધે જે આપણે સાટા પદ્ધતિમાં હતી એની અંદર સંગ્રહ કરવાની પણ શું પડતી હતી? મુશ્કેલ પડતી હતી. અને છેલ્લો આપણે શું એનો મર્યાદા જોઈ હતી? તો કે સંગ્રહ કરવાની મુશ્કેલીઓ આવી. ત્યારબાદ એ વસ્તુ હતી બરાબર એનું માપનની મુશ્કેલ હતી કે એનું માપન આપણે કેટલું રાખવું. આજે આપણે નક્કી કરી શકીએ છીએ કે 1 કિલો ઘી લેવું હોય તેના 700 રૂપિયા હોય બરાબર. પણ એ સમયગાળા દરમિયાન શું હતું કે 1 કિલો ઘી લેવું હોય તો એના બદલામાં કેટલું આપણે અનાજ આપવું બરાબર એ નક્કી કરવાનું માપન એનું મુશ્કેલ હતું. અથવા આપણે નક્કી કરી વાર્યું કે 1 કિલો ઘી બરાબર 5 મણ ઘઉં આપવા બરાબર, આવું નક્કી થઈ ગયું તો આપણે આગળ બીજો પ્રશ્ન આવીને ઉભો રહે. તો કાપડ આપણે ખરીદવું તો કાપડના બદલામાં કેટલો આપણે અનાજ આપવું બરાબર. તો આવા બધા પ્રશ્નો શું ઉદ્ભવતા હતા? માપન માટેના પ્રશ્નો ઉદ્ભવતા હતા, જેના લીધે એની મર્યાદાઓ સર્જાણી બરાબર. અને મર્યાદાઓ સર્જાણી એટલે હવે આપણે શું થયું? વસ્તુ પદ્ધતિ જે હતી એની નિવૃત્ત થયું એટલે કે અમલમાં આપણે હટી ગયું અને જેના લીધે આપણી નવી પદ્ધતિ એટલે કે નાણું અમલમાં આવ્યું હતું બરાબર. તો આપણે એ પ્રશ્ન જોયો હતો. ત્યારબાદ નાણાંનો ઉદ્ભવ આપણે કેવી રીતે થાય છે બરાબર એના વિશે પ્રશ્ન જોયો હતો. ખાસ કરીને એ 6 મુદ્દા આપણે યાદ રાખવાના. જો નાણાંના પ્રકાર કે તો એ 6 મુદ્દા આપણે યાદ રાખવાના રહેશે. કયા કયા હતા? તો એક તો કે વસ્તુ નાણું બરાબર. ત્યારબાદ વસ્તુ નાણાંની મર્યાદાથી શું આવ્યું? પશુ નાણું આવ્યું બરાબર, કે જે આપણે પશુઓ હોય એને પણ નાણાં તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા. અને ખાસ કરીને કયા પશુઓ અંદર ઉપયોગમાં આવતા હતા? તો કે ગાય, ભેંસ અને ઘોડા બરાબર. આ 3 પશુનો આપણે નાણું તરીકે ઉપયોગમાં લેતા હતા. હવે પશુ નાણું ઉપયોગમાં લીધું તો એની પણ આપણે ઘણી બધી મર્યાદાઓ હતી, કાલે આપણે જોયું હતું બરાબર. ને ત્યારબાદ શું આવ્યું કે પશુ નાણું ગયા બાદ આપણે આવ્યું ધાતુ નાણું. તો ધાતુ નાણું કયા સમયગાળામાં આવ્યું? તો કે જે રાજાશાહી શાસન વ્યવસ્થા હતી બરાબર એ સમયગાળા દરમિયાન ધાતુ નાણું અસ્તિત્વમાં આવ્યું હતું. અને એના સમયગાળા દરમિયાન જે ધાતુ નાણું અસ્તિત્વમાં આવ્યું બરાબર જે શેના સ્વરૂપે હતું? એક સિક્કા સ્વરૂપે હતું. અને અલગ અલગ રાજ્યો અને પ્રદેશો વચ્ચે એ સિક્કાઓ કેવા હતા? અલગ અલગ હતા બરાબર. તો એ આપણે જોયા. સિક્કાઓ અસ્તિત્વમાં આવ્યા રાજાશાહી વખતે. ત્યારબાદ જેમ જેમ આગળ સમયગાળો વીતતો ગયો અને ત્યારબાદ શેનું અમલમાં આવ્યું? કાગદી નાણું અમલમાં આવ્યું, કે જે આજે આપણે જોઈ શકીએ છીએ બરાબર કે નોટો આપણે છે બરાબર. તો એ નોટો આપણે કાગદી નાણાંની અંદર સમાવેશ થતો હતો. અને કાગદી નાણું અસ્તિત્વમાં આવ્યું એટલે ધીરે ધીરે શેની વ્યવસ્થા ઊભી થઈ? બેંકની વ્યવસ્થા ઊભી થઈ. અને બેંકની વ્યવસ્થા ઊભી થઈ એટલે આપણે કેવું નાણું વાપરતા થયા? પ્લાસ્ટિક નાણું વાપરતા થયા, કે જે આજે આપણે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ બરાબર એ આપણું પ્લાસ્ટિક નાણું છે. અને છેલ્લે આપણે આજે બેન્કિંગ નાણું પણ ઉપયોગમાં લઈએ છીએ, કે જે ઇન્ટરનેટના માધ્યમથી બરાબર ગમે સ્થળે તમે બેસેલા વ્યક્તિને અથવા ગમે તે
રાજ્યમાં કે દેશની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તો એને આપણે 1 સેકન્ડની અંદર આપણે એના પૈસા ટ્રાન્સફર કરી શકતા હોય છીએ, બરોબર. તો એ આપણે બેન્કિંગ નાણું આવી ગયું. તો આ એટલે આપણે શું જોયું કે નાણાંનો ઉદ્ભવ અને વિકાસની અંદર આ મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના હોય છે. ત્યારબાદનો આગળનો પ્રશ્ન શું જોયો આપણે, નાણું કોને કહેવાય, બરોબર. તો નાણું કોને કહેવાય, તો આપણે એનો અર્થ જોયો હતો. તો એનો અર્થ શું આવે કે વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે ને તેને આપણે શું કહેવામાં આવે, નાણું કહેવામાં આવતું હતું. અને આપણે નાણાંના કાર્ય જોયા, બરોબર. તો કયા કાર્યો આવ્યા હતા, તો કે આપણે જે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય આવ્યું, બરોબર. મૂલ્યના સંગ્રહ તરીકેનું કાર્ય આવ્યું અને છેલ્લે આપણે મૂલ્યના માપન તરીકેનું કાર્ય. આ 3 કાર્ય હતા. કાલે આપણે આટલો પાઠ આપણે ભણ્યા હતા, બરોબર. અહીંયા એક વખત તમને હજુ રિપીટ થઈ ગયું. આ વસ્તુ ખાસ યાદ રાખવાની તમારે 3 માર્ક્સની અંદર આમાંથી એક પ્રશ્ન હશે જ, બરોબર. હવે આજનો આપણો નવો મુદ્દો આવશે ફુગાવો. તો ફુગાવો કોને કહેવાય, તો એ પ્રશ્ન આપણે 1 માર્કની અંદર વ્યાખ્યા પૂછાય તો અથવા વિકલ્પોની અંદર પૂછાય. ફુગાવો એટલે શું, ફુગાવો એટલે થાય આપણો ભાવ વધારો થાય. શું થાય, ભાવ વધારો. ભાવમાં વધારો થાય એને આપણે શું કહેવાય, ફુગાવો કહેવાય. ફુગાવો એટલે ભાવ વધારો, બરોબર. હવે આગળ આપણે જોઈએ તો એની આપણે બીજી એક પણ વ્યાખ્યા લઈ શકીએ, બરોબર. કે ફુગાવો બીજી વ્યાખ્યા આપણે કઈને કહેવાય, તો કે જે આપણે વસ્તુનો પુરવઠો છે, બરોબર. અને એના કરતાં વસ્તુની માંગ કેવી હોય, વધારે હોય જ્યારે, બરોબર. વસ્તુના પુરવઠા કરતાં વસ્તુની માંગ જ્યારે વધારે હોય ત્યારે જે સ્થિતિ સર્જાય તેને પણ શું કહેવાય, આપણે ફુગાવો કહેવામાં આવે છે, બરોબર. તો એ પણ આપણે એની બીજી વ્યાખ્યા લેશું. જ્યારે વસ્તુના પુરવઠા કરતા વસ્તુની માંગ વધારે હોય ત્યારે તેને ફુગાવો કહે છે, બરોબર. કે વસ્તુનો આપણે પુરવઠો છે, બરોબર, એના કરતાં એની માંગ વધારે હશે તો શું કેવી સ્થિતિ સર્જાવાની છે, તો માંગ જ્યારે વધારે હોય ત્યારે એની કિંમત શું થવાની છે, આપોઆપ વધવાની છે, બરોબર. અને કિંમત વધે છે એટલે શું થવાનું છે, એટલે આપણો જે ભાવ વધારો હોય એ જ આપણે આવવાનો હોય, બરોબર. તો ભાવ વધારો હોય એને આપણે શું કહીએ છીએ, ફુગાવો કહીએ છીએ, બરોબર. તો આ આપણે ફુગાવાનો વ્યાખ્યા જોઈએ. તમને ગમે ત્યારે પૂછાય 1 માર્ક્સની અંદર તો વ્યવસ્થિત રીતે આ રીતના આપણે વ્યાખ્યા લખવાની રહેશે. અને આપણે જે પહેલું જ વ્યાખ્યા આપણે આપી છે એ તમારા વિકલ્પોની અંદર વધુ ભાગે પૂછાય છે કે ફુગાવો એટલે શું. એક જ વાક્યની અંદર જવાબ કે ભાવ વધારો, બરોબર. અને તમારે 1 માર્કની અંદર વ્યાખ્યા પૂછી હોય પ્રશ્નની અંદર, બરોબર, તો તમારે આ વ્યાખ્યા લખી નાખવાની કે જ્યારે વસ્તુના પુરવઠા કરતાં વસ્તુની માંગ વધારે હોય ત્યારે તેને આપણે શું કહેવાય, ફુગાવો કહેવામાં આવે છે, બરોબર. અથવા એ સ્થિતિને આપણે ફુગાવો કહીએ છીએ. અને આ વ્યાખ્યા કોણે આપી, તો ડોક્ટર એપી લર્નરે આપેલી છે. કોને આ વ્યાખ્યા આપી છે, કે ડોક્ટર એપી લર્નરે, બરોબર. કે આ વ્યાખ્યા આપણે આપેલી છે, બરોબર. હવે આપણે એની વ્યાખ્યા જોઈ, ત્યારબાદ આપણે એના લક્ષણો જોઈએ કે ફુગાવાના લક્ષણો કેવા હોય, બરોબર. કે એની અંદર કયા કયા લક્ષણો આવશે તો તેનો અભ્યાસ આપણે કરશું. હવે તો કે ફુગાવાના લક્ષણો. હવે જો આપણે વ્યાખ્યા ઉપરથી એક મુદ્દો તો આપણે ખાસ ખ્યાલ આવી જાય કે પહેલું લક્ષણ એનામાં શું હોય કે ભાવ માંગ વધતા ભાવ વધે, બરોબર. એક તો એ આપણને ખબર પડી જાય કે ભાવ સપાટીમાં શું થતું હોય, સતત વધારો થતો હોય છે. તો પહેલું જ લક્ષણ આપણે યાદ રાખી લેવાનું કે ભાવ સપાટીમાં વધારો થાય, બરોબર. કે ભાવ સપાટીમાં વધારો થાય, બરોબર. તો પહેલું જ લક્ષણ આપણે આવી ગયું કે શું આવ્યું, કે ભાવ સપાટીમાં વધારો, બરોબર. તો આ શું થયું, ફુગાવાનું પહેલું લક્ષણ થાય કે ભાવ સપાટીમાં વધારો થાય છે. હવે શું કીધું, અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. બીજું લક્ષણ શું યાદ રાખવાનું કે અર્થતંત્ર જે હોય, બરોબર, એની અંદરની જેટલી વસ્તુ હોય એટલે કે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે, બરોબર. તો આ બીજું એનું લક્ષણ યાદ રાખવાનું કે અર્થતંત્રની અંદર જે તે આપણે સમાવેશ થતો હોય, બરોબર. કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ કંપનીના વસ્તુ હોય
તો એની અંદર શું થાય, બધી જ જગ્યા પર ભાવ વધતો હોય તો એને પણ આપણે શું કહેવાય, ફુગાવાના લક્ષણ તરીકે આપણે ઓળખીએ છીએ કે બધી જ બરોબર અર્થતંત્રના બધા જ ક્ષેત્રો જે આવે છે બરોબર એની અંદર ભાવ વધતો હોય. હવે આગળ જોઈએ, નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. નાણાંનું મૂલ્ય શું થાય, ભાવ વધે એટલે ઘટતું જતું હોય છે બરોબર. તો એનું ત્રીજું લક્ષણ યાદ રાખવાનું કે નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે બરોબર. ભાવ વધે એટલે નાણાંનું મૂલ્ય શું થવાનું છે, ઘટતું જશે. આજે આપણે જુઓ કે પહેલા આપણા દાદા વખતે રૂપિયા અને 2 રૂપિયાની કિંમત હતી ને, આજે આપણું એનું મૂલ્ય શું થઈ ગયું, ઘટી ગયું. શા માટે, કે દિવસે ને દિવસે વસ્તુના ભાવ વધતા જાય છે બરોબર. એના લીધે નાણાંનું મૂલ્ય કેવું થતું જાય, ઘટતું જાય હોય છે. આપણે વાત સાંભળી છે આપણા દાદા પાસે કે અમે 5 રૂપિયામાં આટલી વસ્તુ ખરીદતા હતા બરોબર. અત્યારે 5 રૂપિયામાં સારી આપણે કોઈ વસ્તુ આવતી નથી બરોબર ને. આપણા દાદા એમ કહેતા કે 5 રૂપિયામાં બધી ઘર આટન વસ્તુ લઈને આવતા હતા બરોબર. તો એ વખતે શું હતું, નાણાંનું મૂલ્ય વધારે હતું ને આજે આપણે એ નાણાંનું મૂલ્ય શું થયું, ઘટતું ગયું. શા માટે, કારણ કે એ વખતે 5 રૂપિયાનું મૂલ્ય વધારે હતું ને, ત્યારે સામે બીજી વસ્તુ હતી ને એનું મૂલ્ય એથી ઓછું હતું બરોબર. પહેલાં આપણે છે, મને સાંભળે કે 1 લીટર પેટ્રોલના ભાવ 15 રૂપિયા હતા. કેટલા, 15 રૂપિયા મને સાંભળે છે હો. તો આજે આપણે 1 લીટર પેટ્રોલ લેવા જવું હોય તો એનો ભાવ કેટલા છે, 80 રૂપિયા છે. તો સામે શું થયું, પેટ્રોલના ભાવમાં વધારો આવ્યો તો મૂલ્ય શું થયું, નાણાંનું મૂલ્ય ઘટતું ગયું. હવે આજે 15 રૂપિયામાં આપણે લીટર પેટ્રોલ નહીં પણ 100 ગ્રામ પેટ્રોલ લઈને આપતા આવે નથી આપતા બરોબર. તો આ શું થયું, નાણાંનું મૂલ્ય ધીરે ધીરે ઘટતું જાય છે. તો આ ત્રીજું આપણે લક્ષણ યાદ રાખવાનું. પહેલું લક્ષણ શું યાદ રાખવાનું, કે ભાવ સપાટી સતત વધતી જાય છે. બીજું લક્ષણ, અર્થતંત્રના બધા જ ક્ષેત્રો જે હોય, ખેતી ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, તો દરેક ક્ષેત્રની અંદર શું થાય, ભાવ વધે છે. અને છેલ્લું, નાણાંનું મૂલ્ય શું થતું જાય, ઘટતું જાય છે બરોબર. હવે આગળ જોઈએ તો કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીને પણ ફુગાવો કહેવાય. તો હવે એની અંદર આપણે જોઈએ કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીને ફુગાવો કહીએ છીએ બરોબર. કે પૂર્ણ રોજગારીની સ્થિતિ હોય કે બધા જ લોકોને રોજગારી મળતી હોય બરોબર. અને જેના લીધે શું થાય, એમને આવક મળવાની છે. આવક મળશે એટલે શું કરશે તે લોકો, કે જે વસ્તુના ભાવ વધારે, વસ્તુની માંગ શું કરશે, વધારે કરશે બરોબર. વસ્તુની માંગ વધારે કરે, ક્યારે કરે, તો પહેલાં તેમને રોજગારી મળતી હોય તો જ કરે. રોજગારી મળે તો આવક મળે, આવક મળે તો શું કરે, માંગ વધારે કરે. માંગ વધારે કરશે એટલે શું થવાનું હોય, કિંમત વધારે થવાની, એટલે કે ભાવ સપાટી ઊંચી આવવાની. અને ભાવ સપાટી ઊંચી આવે તો એને આપણે શું કહેવાય, ફુગાવો કહેવામાં આવે છે બરોબર. તો પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીને પણ આપણે શું કહેવાય, ફુગાવો કહેવામાં આવે છે બરોબર. શા માટે, તો આપણે એ ખ્યાલ આવવો જોઈએ કે પૂર્ણ રોજગારી એટલે કે રોજગારી તે લોકોને મળી રહેતી હોય, રોજગારી મળી રહે એટલે એમને આવક પણ એમની મળી રહેતી હોય બરોબર. એટલે કે આવક વધે, આવક વધે તો એ લોકો શું કરવાના, વસ્તુની માંગ વધારવાના છે. અને વસ્તુની માંગ વધશે તો એની કિંમત શું થવાની છે, વધવાની. એટલે કે ભાવ સપાટી ઊંચી આવવાની છે. અને ભાવ સપાટી વધે તો શું થાય, ફુગાવો સર્જાય છે. તો આપણે 4 લક્ષણો આવે મિત્રો ફુગાવાના. જ્યારે પણ આપણે 2 માર્ક્સની અંદર પૂછાય તો આપણે ખાસ કરીને યાદ હોવા જોઈએ અને વ્યવસ્થિત રીતે લખવાના. ફક્ત 4 જ મુદ્દા છે બરોબર. પહેલો જ શું આવશે, ભાવ સપાટીમાં સતત વધારો. બીજો, અર્થતંત્રની બધી જ બરોબર બધા જ ક્ષેત્રોમાં ભાવ વધારો. ત્રીજો, નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. ચોથો, પૂર્ણ રોજગારની સ્થિતિ સર્જાય અને ત્યારે જે ભાવ વધે તો તેને પણ આપણે શું કહેવાય, ફુગાવો કહેવામાં આવે છે બરોબર. તો આટલી વસ્તુ બધાને ખાસ યાદ હોવી જોઈએ. હવે આગળનો મુદ્દો આપણે લઈએ બરોબર. તો ફુગાવાને સમજવા માટેની ઘણી બધી કેટલીક બાબતો પણ આપણે આપેલી છે. તો એની અંદરનો આપણે પહેલો જ મુદ્દો આજે ભણશું કે જે આપણે 1 માર્કની અંદર પૂછાય બરોબર, કે દાબેલો ફુગાવો કોને કહેવાય બરોબર. કેવો, દાબેલો ફુગાવો કોને કહેવાય. એટલે કે ભાવ વધે છે બરોબર પણ દાબી દેવામાં આવેલા હોય તો એને પણ આપણે ફુગાવો કહેવાય. તો એની વિશે આપણે અભ્યાસ કરીએ હવે કે દાબેલો ફુગાવો. તો એની અંદર આપણે જોતા જઈએ કે સરકારે કાયદા દ્વારા સબસિડી
દ્વારા ભાવ સપાટીને દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે જેને આપણે દાબેલો ફુગાવો કહેવાય. બરાબર મિત્રો, હવે એવી વસ્તુ હોય છે બરાબર જેના ભાવ વધે છે પણ સરકાર શું આપે છે? સબસિડી આપશે. સબસિડી આપશે એટલે શું થશે? એના ભાવ દબી જશે. બરોબર કે આજે દાખલા તરીકે કોઈ વસ્તુ છે કે 70,000ની છે, એના ભાવ 80,000 થઈ ગયા, તો સરકાર એની અંદર સબસિડી એ પ્રમાણે આપણે આપેલી હોય. બરોબર, હવે સબસિડી આપે એટલે શું થવાનું હોય કે આપણે તરત ખ્યાલ આવવાનો કે સબસિડી મળી તો આ વસ્તુ તો આપણે આવા એટલામાં જ મળી. આપણે એવું નક્કી કરીએ ને કે આ તો વસ્તુ આપણે આ ઓછા ભાવે મળી, પણ ઓછા ભાવે આપણે મળી હોતી નથી. એની અંદર શું આપણે મળ્યું હોય? સરકારે સબસિડી આપી છે, જેના લીધે ભાવ શું થઈ ગયા? એ દબાઈ દીધા, એટલે કે ભાવ ઓછા થયા. બરોબર, તો એને પણ આપણે એ ફુગાવો જે સર્જાય ને એને કેવો ફુગાવો કહેવાય? તો કે આપણે દાબેલો ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે, અથવા દાબેલો ફુગાવો કહેવામાં આવતો હોય છે. તો એની વ્યાખ્યા આપણે લઈએ. તો આપણે દાબેલા ફુગાવાની વ્યાખ્યા કે જે આપણે એક માર્કની અંદર પૂછાય ત્યારે વ્યવસ્થિત રીતે આપણે લખવાનું. ખાસ કરીને શું કે ભાવ વધતા હોય પણ સરકારની સબસિડી દ્વારા બરોબર ભાવને શું કરવામાં આવે? દબાવી રાખવામાં આવે છે. બરોબર, ત્યારે જે ફુગાવો સર્જાય તેને આપણે દાબેલો ફુગાવો કહેવામાં આવતો હોય છે. બરોબર, તો અહીંયા પણ આપણે વ્યાખ્યા લખીએ કે સરકાર દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટીને શું કરી દેવામાં આવી? દબાવી દેવામાં આવી. બરોબર, અને ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો સર્જાય. બરોબર, ખાસ યાદ રાખવાનું કે ભાવ ન વધતા હોવા છતાં પણ શું થાય? ફુગાવો સર્જાતો હોય તો તેને આપણે દાબેલો ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ, જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુમાં ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ તે ફુગાવો નથી. હવે જો અમુક ક્ષેત્રની અંદર બરાબર અર્થતંત્રની અંદર અમુક ક્ષેત્રો હોય એની અંદર જ જો ભાવનો વધારો થયો હોય એ પણ ટૂંકા સમયગાળા માટે જ. બરોબર, ટૂંકા સમયગાળા માટે કોઈ પણ એક તંત્રની અંદર ભાવ વધારો થાય તો એને આપણે ફુગાવો તરીકે ઓળખવામાં આવતો નથી. બરોબર, જેમ કે આપણે લોકડાઉનની અંદર જોયું હતું આપણે કે ઘણી બધી વસ્તુના ભાવ એક કામટા વધી ગયા હતા. બરોબર, તો એ વસ્તુ શું થઈ કે ટૂંકા સમયગાળા માટે જ ભાવ વધ્યા હતા, તો એને આપણે કેવો ફુગાવો તરીકે ઓળખાય કે ના ઓળખાય? બરોબર, તો જે અર્થતંત્રના કોઈ પણ એક ક્ષેત્રની અંદર ટૂંકા ગાળા માટે ભાવ વધતા હોય તો એને આપણે ફુગાવા તરીકે ઓળખવામાં આવતો હોતો નથી. બરોબર, આગળ જોઈએ તો અર્થતંત્રના સાધનો બેકાર પડ્યા હોય. અર્થતંત્રના જે સાધનો હોય બરોબર, બેકાર એટલે જે કામે આપણે લેવામાં આવતા નથી હોતા. બરોબર, એટલે કે બેકાર પડ્યા હોય તો વસ્તુ કે સેવાના ભાવ વધવાથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદનમાં વધારો વધતા ભાવ ઘટતા હોય છે. બરોબર, હવે જોયું કે આપણે અમુક સાધનો છે બરોબર એનો આપણે ઉપયોગ નથી કરતા. બરોબર, એટલે કે બેકાર પડ્યા હોય. હવે શું થયું કે એનો ભાવ વધ્યો, વસ્તુનો ભાવ વધે તો શું કર્યું? આપણે સાધનો પાછા કામે આપણે લેવા માંડ્યા, ઉપયોગમાં લીધો, અને કામમાં આપણે ઉપયોગમાં લેશું એટલે શું થવાનું હોય કે જે વસ્તુનો ભાવ વધતો હતો એનો શું થઈ જાય છે? વસ્તુનો ભાવ ઘટવા માંડે. બરોબર, હવે આજે આપણે નક્કી કરી શકીએ એક સમય આપણે 50 મણ કપાસનું ઉત્પાદન થાય તો ત્યારે આપણે જે માંગ હતી એ વધારે હતી. બરોબર, માંગ 100 મણની હોય તો શું થવાનું હોય? કપાસના ભાવની અંદર વધારો જ થવાનો હોય. બરોબર, પણ જો એની જગ્યાએ આપણે પડતર જમીન હતી એની અંદર પણ આપણે કપાસ વાવી દીધો, 150 મણ કપાસનું ઉત્પાદન આપણે કરી લેવી. બરોબર, તો શું થાય? કપાસના ભાવમાં ભાવ શું થવાનો હોય? ઘટવાનો. કારણ કે માંગ તો 100 મણની હતી પણ આ વર્ષે આપણે જથ્થો એટલે કે પુરવઠો તો 150 મણનો ઉત્પાદન કરી વાળ્યો. બરોબર, તો શું થવાનું? એની સામે સીધું 150 મણની ખરીદી કરવા માટેનો ભાવ આપણે ઘટવાનો જ છે, ઘટશે ને. કારણ કે પહેલાં આપણે શું કરતા હતા કે અમુક ભાગ હતો જે એ ખરાબા તરીકે આપણે વાવતા નહોતા. બરોબર, તો એ હવે આપણે એનો ઉપયોગમાં લઈ લીધો હોય. ઉપયોગમાં લીધો એટલે શું થયું? ઉત્પાદન આપણું વધી ગયું. ઉત્પાદન વધ્યું એટલે શું થયું? તો ભાવ આપણા ઘટવાના હોય. બરોબર, હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે ભણવાનો હોય ફુગાવાના કારણો.
તો હવે તમને અહીંથી એક મુદ્દો તો આપણે ખાસ યાદ આપણે રહી જાય કે ફુગાવાના કારણો આપણે કહેવામાં આવ્યા તો શેના લગતા હોય? એક તો આપણે એ ખબર છે કે ફુગાવો જો ભાવ વધારો થાય ત્યારે ફુગાવો સર્જાય, બરોબર? ભાવ વધારો ક્યારે થાય? કે માંગમાં વધારો થાય તો જ ભાવ વધારો થાય, બરોબર? તો આપણું પહેલું જ કારણ શું યાદ રાખવાનું? કે માંગમાં વધારો, બરોબર? માંગમાં વધારો થાય એટલે ફુગાવો આપણે સર્જાવાનો જ છે. એ સિવાય આપણો જે ખર્ચા છે, બરોબર, એ ખર્ચની અંદર પણ વધારો થાય તો શું થવાનું હોય? ફુગાવો આવવાનો હોય, બરોબર? એટલે ખર્ચ વધવાનો હોય તો ભાવ વધવાના જ છે આપણે, બરોબર? બિનજરૂરિયાત આપણે ખર્ચા કરવા માંડીએ તો શું થાય? ભાવ વધતા હોય છે. ને એ સિવાય આપણું ત્રીજું કારણ યાદ રાખવાનું, અન્ય કારણો. આ મુખ્ય 3 કારણો છે, બરોબર? 3 કારણોના એના પેટા પ્રકાર છે તે પણ આપણે અભ્યાસ કરવાના છે, બરોબર? તો આજે આપણે ફુગાવાના કારણોની અંદર એના આપણે પહેલું કારણ આપણે ભણશું કે માંગમાં વધારો. તો કે માંગમાં વધારો હવે આપણે જોઈએ તો એની અંદર કે વસ્તુની માંગમાં વધારો થવાને કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે, બરોબર? પહેલો જ મુદ્દો આપણે ખાસ યાદ રહેવો છે કે વસ્તુની માંગમાં જો વધારો થશે તો વસ્તુની કિંમત શું થાય છે? વધતી હોય છે, બરોબર? ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 માંગ આપણે ભણીને આવ્યા છીએ. એની અંદર પણ આપણે આ નિયમ, માંગનો નિયમ આપણે પણ ભણ્યા હતા, બરોબર? કે જ્યારે પણ વસ્તુની માંગ વધે છે તો વસ્તુની કિંમત શું થાય? વધતી હોય છે, બરોબર? તો એ વસ્તુ આપણે માંગનો નિયમ આપણે ધોરણ 11 ની અંદર તમે ભણીને આવ્યા છો. જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ ન હોય અને થાય તો પણ ધીમા દરે થતો હોય તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે. હવે શું જોયું કે વસ્તુની માંગ વધી, બરોબર, પણ વસ્તુનો પુરવઠો વધ્યો ન હોય, અને જો વધ્યો હોય તો ધીમા દરે વધ્યો હોય, બરોબર? દાખલા તરીકે આપણે વસ્તુની માંગ 100 મણની છે અને પુરવઠો આપણે 50 મણનો હોય, પણ જો પુરવઠામાં વધીને 60 મણ થયો તો માંગમાં શું થયું? વધારો જ છે, બરોબર? તો 40 મણ માંગ વધારે છે તો માંગની અંદર વધારો હોય તો શું થવાનું હોય? કિંમતમાં વધારો થવાનો છે, બરોબર? કિંમત તો આપણી વધવાની જ છે કારણ કે 40 મણ તો જો પુરવઠો ઓછો હોય સામેની માંગ એટલી વધારે છે એટલે એના ભાવમાં શું થાય? વધારો થાય છે. અને અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે, બરોબર? અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય છે તો એને કેવો ફુગાવો કહેવાય? માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. 1 માર્કની અંદર તમારે વ્યાખ્યા પૂછાય કે માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય, તો આ વ્યાખ્યા તમારે વ્યવસ્થિત રીતે લખવાની રહેતી હોય છે, બરોબર? તો કે અર્થતંત્રમાં માંગ વધવાને કારણે ફુગાવો સર્જાય તો તેને માંગ પ્રેરિત ફુગાવો કહે છે, બરોબર? તો અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું કે માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? તો કે અર્થતંત્રની અંદર માંગ વધવાને કારણે શું થાય? માંગ વધે એટલે આપણે ભાવ વધવાનો છે, બરોબર? કિંમત વધવાની છે અને કિંમત વધે તો શું થાય? ભાવ વધારો થયો, બરોબર? ભાવ વધારાને આપણે શું કહીએ? ફુગાવો કહેવામાં આવે છે. તો અર્થતંત્રમાં માંગ વધવાને કારણે શું થવાનું હોય? ભાવ વધવાના છે અને શું થશે? અંતે ફુગાવો સર્જાય છે. ફુગાવો સર્જાય તો તેને શું કહેવાય? આપણે માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે, બરોબર? આગળ જોઈએ. અને વસ્તુની માંગમાં વધારો થવાને કારણે નીચેના પણ આપણે કારણો, એના ઘણા બધા એના પેટા કારણો છે તે આપણે જોવાના છે, બરોબર? તો પહેલું જેનું આપણે જોઈએ કે માંગમાં વધારો, એની અંદર પહેલું કારણ નાણાંના પુરવઠામાં વધારો. નાણાંના પુરવઠામાં વધારો, બરોબર? હવે તમને એ તો નાણાંના પુરવઠો શબ્દ ઉપરથી જ આપણે એટલો ખ્યાલ આવી જાય કે જો નાણું વધે ને તો જ લોકો શું કરે? વસ્તુની માંગ વધારે કરે, બરોબર? આટલું તો આપણે મગજની અંદર યાદ આવી જાય ને વસ્તુની માંગ વધે તો શું થાય? ભાવ વધવાના છે, બરોબર? એટલે કે નાણાંના પુરવઠામાં વધારો થાય તો વસ્તુની માંગ વધે, વસ્તુની માંગ વધે તો શું વધે? કિંમત વધે, કિંમત વધે તો એને આપણે શું કહીએ? ફુગાવો કહેવામાં આવે છે. તો એની અંદર આપણે અભ્યાસ કરતા જઈએ કે નાણાવાદી ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવક વધે છે, બરોબર? નાણાંનો પુરવઠો વધશે તો લોકોની શું થાય? નાણાકીય આવક, બરોબર? જે શું થવાની છે? વધવાની છે. અને આવકો વધતા લોકો વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે છે, બરોબર? આવ્યો એ મુદ્દો
હવે શું કર્યું, એની આવકો વધી તો લોકોએ શું કર્યું કે વસ્તુની માંગ કે વસ્તુ કે સેવા એની માંગની અંદર પણ શું કરે, વધારો કર્યો. બરોબર છે, વસ્તુ કે સેવાની માંગમાં વધારો કરે છે અને જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાની સ્થિતિમાં વધારો થાય છે અને જેની સામે આપણે પુરવઠો હશે કેવો હશે, સ્થિર હશે અને કા ધીમા દરે વધતો હશે. બરોબર છે, પુરવઠો કેવો હશે, સ્થિર હશે કા ધીમા દરે વધતો હશે. બરોબર છે, અને નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે જે ફુગાવો સર્જાય છે તેને આપણે મેચલપ કહેવામાં આવે છે. બરોબર છે, શું કહેવામાં આવે, મેચલપ. હવે તમને એવું પૂછવામાં આવે કે મેચલપ એટલે શું, કે નાણાં આધારિત બરોબર કોઈ પણ અર્થતંત્રની અંદર વસ્તુ કે સેવાના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ શું થાય, વધી જાય. કે જે વસ્તુ કે સેવા છે બરોબર એનો પુરવઠો હોય એના કરતાં પણ નાણાંનું પ્રમાણ શું થઈ જાય, વધી જાય. તો જ્યારે એ ફુગાવો હોય ને એને શું કહેવાય, મેચલપ કહેવામાં આવતો હોય છે. તો એની પણ આપણે અહીંયા વ્યાખ્યા લઈએ. બરોબર, તો તમને એવું પૂછવામાં આવે કે મેચલપ એટલે શું, તો મેચલપ એટલે શું થાય કે જે વસ્તુનો પુરવઠો હોય એના કરતાં નાણાં શું થાય, વધી જાય. એટલે કે નાણાંનું પ્રમાણ વધી જાય તો તેને આપણે શું કહેવાય, મેચલપ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, ખાલી ટૂંકમાં આપણે યાદ રાખવાનું કે પુરવઠા કરતાં નાણાંનું પ્રમાણ વધારે હોય બરોબર તેને આપણે મેચલપ કહેવામાં આવે છે. બરોબર, હવે આગળ આપણે જોઈએ. અને ખૂબ વધુ નાણું અને ઓછી વસ્તુઓ પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય. અને ખૂબ વધુ નાણું હોય અને વસ્તુની કેવો હોય, પુરવઠો ઓછો હોય બરોબર ત્યારે જે સ્થિતિ સર્જાય તો તેને શું કહેવામાં આવે, આપણે ફુગાવો ત્યારે સર્જાતો હોય છે. માંગમાં વધારો, જેની અંદર આપણે પહેલો મુદ્દો જોયો કે નાણાંના પુરવઠામાં વધારો. બરોબર, હવે તમારો જે પ્રશ્ન હતો મેચલપ કહે છે તે બરોબર શું હતું, તો કે એના વિશે આપણે અભ્યાસ કર્યો અત્યારે. બરોબર, કે જે વસ્તુનો પુરવઠો હોય એના કરતાં જે કિંમત હોય બરોબર એટલે કે નાણાંનો પુરવઠો શું થાય, નાણાંનું પ્રમાણ વધી જાય છે ત્યારે પણ શું સર્જાય, ફુગાવો સર્જાય છે. આવું મેચલપ કહીએ છીએ. બરોબર, તો હવે આગળ આપણે જોઈએ સરકારના જાહેર ખર્ચમાં વધારો. તો આપણે એનો બીજો મુદ્દો જોવાનો રહેશે માંગમાં વધારાની અંદર કે સરકારના જાહેર ખર્ચમાં વધારો. તો એ જોતા જઈએ આપણે કે ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી બધી આર્થિક પ્રક્રિયાઓ જોડાય છે અને આંતરમૂડી માળખાનું સર્જન, પાયાની જરૂરિયાતો મૂડી કે રોજગારીનું સર્જન કરે તેવી પ્રવૃત્તિ સરકારે જાહેર ખર્ચ કરે છે. બરોબર, કે સરકાર છે એ લોકો માટે આંતરમૂડીનું સર્જન કરે છે જેના લીધે જે લોકો છે એમને શું મળી રહે, રોજગારી મળી રહે છે. બરોબર, અને રોજગારી મળી રહે એટલે શું એમને આ મળવાનું છે, આવક મળવાની છે. એટલે આવા સરકાર શું કરશે, પ્રયાસો કરતા હોય છે. એટલે કે સરકાર એવી જાહેર ખર્ચ કરે છે અને જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. અને સરકાર આવો ખર્ચ કરશે એટલે જેનાથી શું થવાનું, દેશમાં નાણાંનો પુરવઠો વધશે. શુંનો વધશે, નાણાંનો પુરવઠો વધે છે. હવે નાણાંનો પુરવઠો વધે છે એટલે લોકોની આવક વધારો થવાનો છે. બરોબર, નાણાંનો પુરવઠો વધ્યો તો લોકોની શું થવાની છે, આવક વધવાની છે. અને માંગમાં વધારો થતાં ભાવ વધારો સર્જાય છે. જો સરકાર દેશમાં વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરતાં વધારે મોટા પ્રમાણમાં નાણાં પુરવઠો અર્થતંત્રમાં મૂકે છે અને જાહેર ખર્ચ કરે તો ફુગાવો વધારે વેગ પકડે છે. બરોબર,
તો હવે એની અંદરથી જો તમે એક કોષ્ટક તરીકે હું તમને રજૂઆત કરી દઉં, એટલે કે એક બરાબર સરળતાથી તમને આ મુદ્દો યાદ રહી જાય. પહેલું તો આપણે શું યાદ રાખવાનું કે સરકાર આવશે, બરોબર. સરકારે શું કર્યું કે આંતરમાળખાકીય જે સેવાઓ હતી, બરોબર, એ આ જાહેર ખર્ચ કરવા માટે મૂકી, બરોબર. એમાંથી સરકારે રોજગારીનું સર્જન કર્યું, બરોબર. રોજગારીનું સર્જન કર્યું એટલે શું થયું કે નાણાં પુરવઠામાં વધારો થયો. નાણાં પુરવઠામાં વધારો થાય એટલે શું થાય કે આવકમાં વધારો થાય, અને આવકમાં વધારો થાય એટલે શું થવાનું છે, માંગમાં વધારો થવાનો છે, અને માંગમાં વધારો થાય એટલે શું સર્જાય છે, ફુગાવો સર્જાય છે, બરોબર. તો આ આપણે સરકારના જાહેર ખર્ચની અંદર વધારો થતો હોય છે, બરોબર. તો શું કરશે સરકાર, રોજગારીનું સર્જન કરે. રોજગારીનું સર્જન કરે એટલે લોકોને શું પૂરું પડશે, નાણાંનો પુરવઠો, એટલે કે નાણું પૂરું પડી રહે છે, અને નાણું પૂરું પડી રહે એટલે શું થાય, એમની આવકમાં વધારો થવાનો છે, અને આવકમાં વધારો થાય એટલે આપણે ખબર છે કે આપણે વસ્તુની માંગમાં શું કરવાના છે, વધારો કરવાના છે, બરોબર. વસ્તુની માંગમાં વધારો થશે તો શું થવાનું છે, કિંમત તેની વધવાની છે, બરોબર. કિંમત જે વધે, જે ભાવ વધારો થાય તો તેને શું કહેવાય, આપણે ફુગાવો કહેવામાં આવતો હોય છે, બરોબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે સરકારના જાહેર ખર્ચમાં વધારો, બરોબર. મુદ્દા તમને યાદ હશે તો આખો મુદ્દો તમે વ્યવસ્થિત રીતે પ્રશ્ન લખી શકતા હોય છો, બરોબર. શું થવાનું કે સરકાર રોજગારીનું સર્જન કરશે. રોજગારીનું સર્જન થશે એટલે શું થવાનું, નાણાં પુરવઠામાં વધારો થવાનો. નાણાં પુરવઠામાં વધારો થશે એટલે શું થવાનું હોય, આવકમાં વધારો થવાનો. આવક વધશે તો તમારી વસ્તુની માંગ પણ શું થવાની, વધવાની, અને વસ્તુની માંગ વધે તો ફુગાવો આપણે સર્જાતો હોય છે, બરોબર. એકદમ ઈઝી છે. હવે એનો આપણે ત્રીજો મુદ્દો જોવાનો કે વસ્તી વધારો. તો હવે આપણે વસ્તી વધારાની અંદર જોઈએ, બરોબર. વસ્તી વધવાની છે તો પણ ભાવ વધવાનો જ છે ને. વસ્તી જેમ જેમ વધતી જાય તો પુરવઠો પણ ના વધે તો શું થાય કે વસ્તુને આપણે જે વસ્તુ છે, જરૂરિયાતો છે એ તો પૂરી પાડવી જ પડશે, એટલે સામે માંગ પણ વધવાની છે. તો ભારતમાં સરેરાશ 2% દરે વધતી વસ્તી માંગ વૃદ્ધિનું દબાણ ઊભું કર્યું છે. હવે ભારતની અંદર સરેરાશ 2% દરે વસ્તી વધે, બરોબર. જે શું કરે છે, માંગમાં વધારો કરે છે. વસ્તી વધી તો શું થવાનું છે, માંગ વૃદ્ધિ થવાની છે, બરોબર. આપણે એની અંદર પહેલો મુદ્દો યાદ રાખવાનો કે માંગ વૃદ્ધિ થશે, બરોબર. શું થશે કે માંગમાં વધારો થવાનો, વૃદ્ધિ એટલે વધારો. અને સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજ વસ્તુની માંગમાં પણ શું થવાનું હોય, વધારો કરે છે. અને વસ્તી બરોબર, વધતી વસ્તી માંગ પૂરી ન થઈ શકે ત્યારે ભાવ સપાટીમાં શું થવાનું હોય, વધારો થવાનો છે, બરોબર. એટલે કે આપણે શું જોયું કે વસ્તી વધતી જાય પણ એની જે માંગ છે એ પૂરી નથી થતી, બરોબર. એટલે માંગ પૂરી ન થાય તો શું થાય, ભાવ વધારો થતો હોય છે, બરોબર. માંગ પૂરી ન થાય તો ભાવ વધારો થાય. શું થાય, ભાવ વધારો, એટલે કે એની કિંમત વધવાની જ છે, બરોબર. સામે પુરવઠો એટલો હોતો નથી એટલે એનો ભાવ વધતો હોય છે, અને ભાવ વધારો થાય છે. અને વસ્તી સ્થિર હોય પણ તેની આવકોમાં વધારો થાય તો પણ માંગમાં શું થવાનું હોય, વધારો થવાનો છે. હવે આપણે જોયું કે વસ્તી સ્થિર હોય, બરોબર. કે આપણા દેશની અત્યારે મારા અંદાજ પ્રમાણે વસ્તી 121.02 કરોડ, જે 2011ની અપડેટ પ્રમાણે હતી. આજે 130ની આસપાસ આપણી વસ્તી હશે, બરોબર. 130 કરોડની આસપાસ. તો શું થયું, વસ્તીમાં વધારો થયો. વસ્તીનો વધારો થયો એટલે એની વસ્તુઓની માંગમાં પણ શું થવાનું હોય, વધારો થવાનો હોય, બરોબર. વસ્તુની માંગમાં વધારો થશે તો શું થશે, ભાવમાં વધારો આવવાનો, અને ભાવ વધારો આવશે એટલે એને આપણે ફુગાવો તરીકે ઓળખીએ છીએ. પણ જો એવું પણ બને કે વસ્તી છે એ સ્થિર રહે, બરોબર. શું રહે, સ્થિર. દાખલા તરીકે 121.02 કરોડ છે તો 2021ની અંદર પણ એટલી જ વસ્તી રહે ને તો વસ્તી શું થઈ, સ્થિર રહી. પણ વસ્તી સ્થિર રહી તો એમની આવક વધી જશે, બરોબર. આવક વધશે તો પણ શું કરવાના છે, માંગમાં વધારો કરવાના છે, બરોબર. ને માંગમાં એ લોકો વધારો કરશે એટલે ભાવ વધારો સર્જાવાનો જ છે, બરોબર. તો આપણે તો વસ્તી વધારો. હવે આપણે આજે પહેલો મુદ્દો જોયા શીનો, ફુગાવાના કારણોની અંદર, બરોબર. પહેલો મુદ્દો કયો આપણે આજે જોયા કે માંગમાં વધારો. માંગમાં વધારો એના 3 પેટા મુદ્દા આવ્યા. નાણાંના પુરવઠામાં વધારો, ખાસ યાદ રાખવાનું, સરકારના જાહેર ખર્ચમાં વધારો, અને છેલ્લે વસ્તી વધારો, બરોબર. હવે આપણો બીજો મુદ્દો આવશે
ખર્ચમાં વધારો. બરોબર, કે ખર્ચાઓ જે છે એની અંદર વધારો થાય તો પણ શું સર્જાય? ફુગાવો સર્જાય છે. તો આપણે એનું બીજું કારણ હવે જોઈશું આપણે, ખર્ચમાં વધારો. કે કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો. બરોબર, કિંમતને અસર કરનાર કયો પરિબળ હોય? કે પુરવઠો હોય છે. જો પુરવઠાનું પ્રમાણ વધારે તો કિંમત શું થાય? ઘટે. બરોબર છે. તો જો પુરવઠો ઓછો તો કિંમત વધારે. બરોબર, એક કિંમતને અસર કરતું પરિબળ છે પુરવઠો. હવે આગળ આપણે જોતા જઈએ કે પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો માને છે કે પુરવઠાલક્ષી જે અર્થશાસ્ત્રીઓ છે એ એવું કહે છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં વધારો થાય છે. બરોબર છે. શું કીધું એમને? કે ઉત્પાદન ખર્ચમાં વધારો તો શું થવાનું છે? વસ્તુની કિંમતમાં પણ શું થાય છે? વધારો થાય છે. બરોબર, એટલે કે વસ્તુના ભાવમાં વધારો થાય. બરોબર, કે વસ્તુ ઉત્પાદન કરી ત્યારે આપણે ઘણા બધા ખર્ચાઓ લાગતા હોય, એમના વસ્તુ ના ઉત્પન્ન થતી. બરોબર, એ વસ્તુ ઉત્પાદન કરવાના ખર્ચની અંદર જો વધારો થયો હોય તો પણ શું થવાનું હોય? કે વસ્તુનો ભાવ વધવાનો છે. ખર્ચ વધ્યો તો ભાવ શું થયો? વધ્યો. બરોબર. આગળ જોઈએ કે કાચા માલની કિંમતો યંત્રોમાં, વીજળી, પાણી વેરામાં, શ્રમિકોના વેતનમાં, વાહન વ્યવહાર ખર્ચમાં બરોબર વધારો થવાને કારણે વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થાય છે. અને ખર્ચ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. એની વ્યાખ્યા આપણે લઈ શકીએ છીએ કે ખર્ચ વધવાને કારણે અમલીકરણ બનેલ ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. બરોબર. તો આપણે ખર્ચાના વધારાની અંદર ખાસ આપણે એટલું યાદ રાખવાનું, બરોબર, કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો વસ્તુના ભાવ વધવાના છે. કયા કયા ઉત્પાદન ખર્ચો હોય? એની અંદર ટ્રેક્ટર છે. બરોબર, એ સિવાય આપણે વીજળી બિલ હોય, પાણી વેરો હોય, શ્રમિકોનું વેતન છે, વાહન વ્યવહાર છે. તો આ શું થયા? બધા ખર્ચામાં વધારો થશે. બરોબર, ઉત્પાદન માટેના જે સાધનો હોય એમાં વધારો થાય તો ભાવમાં શું થવાનું હોય? વધારો થતો હોય છે. અને જે ખર્ચ વધવાને કારણે જે અમલીકરણ બનેલ જે ફુગાવો છે તેને આપણે શું કહેવામાં આવે છે? ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. બરોબર, આજે આપણે અહીંયા સુધી રાખીએ.